નમન કરે છે માં, સત સત નમન કરે છે. ભવાની માતા મારી મા નમન કરે છે દાદા, સત સત નમન કરે છે. ભૂખતા સૂર્યને ભર્યા નામ લો. સત સત નમન કરે છે માં, સત સત નમન કરે છે. ધરતી માતાને મારી મા ખેડે કઠારી અંગે જમાહે ગઢે પિંગલ નહુરે એવા ઉડતા પંખી પાડું ગઢે પિંગલ ન હું પ્રધાન વિનાની સભા પ્રધાનજી અરે આજ તમારી બેંગલગઢની અંદર જરૂર પડી છે. હે મહારાજ રાજા બિહાર બોલાવે અને તમે દોડે દોડે આવો. રાજન બોલાવે બધાને કઈ કમ્મા પિંગલ ગઢના બાપુ ને કઈ કમ્મા. અરે પ્રધાનજી જે બાપુ અરે હાજ આપણા પિંગલગઢની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે પ્રધાનજી? અરે બાપુ શું વાત કરો, બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે ઠીક છે પ્રધાનજી. અરે પ્રધાનજી નિશાળમાં બાળકો અભ્યાસ કેવી રીતે કરી રહ્યા છે? અરે બાપુ બહુ સારી રીતે કરી રહ્યા છે. અરે ઠીક છે પ્રધાનજી.
હર પ્રધાનજી ગૌશાળાની અંદર ગાયને ઘાસ કેવી રીતે નાખી રહ્યા છે? અરે બાપુ બહુ સારી રીતે નાખી રહ્યા છે. હર ઠીક છે પ્રધાનજી. હર પ્રધાનજી, તમને બોલાવવાનું કારણ એ જ છે કે આજ આપણા પિંગલગઢના કંગરે કડી કોહેલ ટહુકા કરી રહી છે. તો આજ મને કોઈ એવું લાગે છે કે દુશ્મન દેશનો વ્યક્તિ આપણા પિંગલગઢની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. તો તમે રાજની રેલીએ જઈ એવી ચોકી ફેરા કરો, એવી ચોકી ફેરા કરો કે અંદરનો વ્યક્તિ બહાર નહીં, બહારનો વ્યક્તિ અંદર નહીં, અને અમરજીની રેજા સિવાય ઝઘડો પણ ફરકવું ના જોઈએ પ્રધાનજી. બાપુ આ 20 વર્ષ નોકરી કરું તો તમને મારા ઉપર ભરોસો નહીં. અલ્યા બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં. અલ્યા બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં. અલ્યા બાપુ તમને મારી હવે ગૌરાવો. ખમ્મા કરો બાપુ, તમે બંધ કરો, પોક પડી દો ચેકનો. બાપુ તમે આરામ કરો, હું ચોકી કરું. કેવલા યાઠે કુવાને નો ભાવ ઠાવ